આવ સૌથી પહેલા એ સમજી લો કે આ કોકરોચ જનતા પાર્ટી શરૂઆત થઈ છે તો એનું બેઝિકલી બેઝ પોઈન્ટ શું છે, ક્યાંથી આખો વિચાર ઉત્પન્ન થયેલો છે. તો થોડા સમય પહેલા એક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલતી હતી. એની અંદર જસ્ટિસ સૂર્યકાંતે એક ટિપ્પણી કરેલી હતી, કથિત ટિપ્પણી કરેલી હતી, જેની અંદર એમને કહેલું હતું કે બેઝિકલી જે બેરોજગાર યુવાનો છે ને એ કોકરોચ અને પેરેસાઇટ જેવા છે. અને બસ આખી વસ્તુને કંઈક અલગ રીતે સમજીને સૌથી પહેલા તો લોકોમાં એક એવી વાત ફેલાવવામાં આવી કે આપણને સુપ્રીમ કોર્ટ એક વંદા જેવા સમજે છે તો આપણે કોકરોચ જનતા પાર્ટી જ ઊભી કરવી જોઈએ. હવે અહીં સુધી મેં તમને જે સમજાવ્યું એ તો કદાચ તમને સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા પણ ખબર પડી ગઈ હશે, પરંતુ હવે જે કહેવા જઈ રહ્યો છું એ થોડું અલગ છે. કારણ કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે કંઈક અલગ રીતે જ વાત કહેલી હતી અને એને બતાવવામાં પણ અલગ રીતે જ આવી છે. બેઝિકલી આખો મુદ્દો શું હતો? સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ફરિયાદ કરી હતી કે દિલ્હી હાઈકોર્ટે તેને સિનિયર એડવોકેટનો દરજ્જો આપ્યો નથી અને પસંદગી પ્રક્રિયા ગેરન્યાયી છે. આ જ કેસ પર 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે થયું હતું એવું કે જસ્ટિસ સૂર્યકાંત ફેક ડિગ્રીને લઈને એક ટિપ્પણી કરી રહ્યા હતા અને કડક ટિપ્પણી એમને કરી નાખી કે જે બેઝિકલી જે લોકો પાસે ફેક ડિગ્રીઝ છે એમના માટેની હતી. તેમનું એક્ઝેક્ટ કોટેશન એ હતું કે કેટલાક યુવાનો વંદાની જેમ હોય છે, જેમને કોઈ રોજગાર મળતો નથી અને વ્યવસાયમાં કોઈ સ્થાન હોતું નથી. એમનામાંથી કેટલાક મીડિયામાં પણ આવી જાય છે, કેટલાક સોશિયલ મીડિયા પર સક્રિય બની જાય છે, કેટલાક આરટીઆઈ કાર્યકર બની જાય છે અને કેટલાક અન્ય પ્રકારના કાર્યકર પણ બની જતા હોય છે અને પછી તેઓ દરેક ઉપર હુમલો કરવાનું શરૂ કરે છે. આખી વાત એમની ડિગ્રી ઉપર હતી, ફેક ડિગ્રી ઉપર હતી, પરંતુ આખા સ્ટેટમેન્ટને વાળી ચોળીને પ્રેઝન્ટ કરવામાં આવ્યું.